જળ યાત્રામાં સાધુ સંતો છે, મહંતો છે તે જોડાયા છે। ખાસ કરીને અત્યારે આપ જોઈ શકો છો કે રાજકીય નેતાઓ એટલે કે મેયર પણ જોડાયા છે। વત્સલ દાસજી, આજે ભગવાન જગન્નાથની જળ યાત્રાને એમાં આપને જોડાવાનો મોકો મળ્યો છે। બિલકુલ, આ એક આપણા ગુજરાતનું ગૌરવ છે અને જગન્નાથ મંદિર એટલે એમ લાગે કે ભારતના પૂર્વમાં એક જગન્નાથ છે તો ભારતના પશ્ચિમમાં આ એક જગન્નાથ છે, એટલે એમાં આવવાનો જ્યારે મોકો મળે છે તો અમે અમારી જાતને અહોધ્યાનને સમજીએ છીએ। બોલો, અત્યારે સાધુ સંતો મોહનદાસજી આપ પણ જોડાવાનો મોકો મળ્યો છે જળ યાત્રામાં। આ વર્ષોથી ભગવાન શ્રી જગન્નાથ મંદિર ઉડીસા પછી આ અમદાવાદની જગન્નાથ રથયાત્રાનો બીજો નંબર આવે છે। આમે આપ જાણો છો કે અયોધ્યા ધામથી તપસ્વી છાવનીથી શ્રી નરસિંહદાસજી મહારાજ એક તપોમૂર્તિ એવા મહાન ત્યાગી સંતનો પદાર્પણ અમદાવાદમાં થયો હતો। અહીં જમાયત લઈને આવ્યા હતા, હજારો એમને સાથે સાધુ સંતો હતા। સાબરમતીને કિનારે રોકાયા પછી એમને આવાસ થયો, ભગવાન એમને સપનામાં આવ્યા કે આપ અહીં બિરાજો, એક દિવસ હું આપને ત્યાં આવીશું। એટલે નરસિંહદાસજી મહારાજના સંકલ્પથી આ જગન્નાથ મંદિર સ્થાપિત થયો और એની ભવ્યતા હોય દિવ્યતા ત્યારથી આપ દિન પ્રતિદિન વધતી જાય છે કે જે રથયાત્રામાં જે શોભા રહેતી હતી, હું માનું છું કે આજ એ આટલી પહેલાં કરતાં રથયાત્રા આજની જલયાત્રા થઈ ગઈ છે। રથયાત્રા તો વિશેષ છે જ, એટલે ખૂબ ખૂબ આજે વર્તમાન ગાદીપતિ સ્વામી શ્રી દિલીપદાસજી મહારાજના हरिभक्तों ऊपर स्नेह और प्रेम, संतों प्रत्ये आस्था और धर्म और मंदिर प्रत्ये महाराज नो दिन प्रत्ये और यहाँ आईना मैनेजिंग ट्रस्टी स्वामी श्री महेंद्रभाई झा साहबनी अलौकिक व्यवस्था एमनी मैनेजमेंट ने अभिनंदन करिए छे और एमने बिरदाईए छे। બીજના દિવસે ભગવાન જગન્નાથ છે તે નગર યાત્રાએ નીકળશે।